નમસ્કાર, ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। કેશોદ નગરપાલિકા ચૂંટણીમાં વિવાદ ઉગ્ર, ફોર્મ પરત ખેંચવાના દબાણના આક્ષેપ સાથે આચાર સંહિતાની ફરિયાદ દાખલ કરાઈ। જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં નગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। કોંગ્રેસના શહેર પ્રમુખ ભરતભાઈ લાડાણી દ્વારા ચૂંટણી અધિકારી સમક્ષ આચાર સંહિતાના ભંગ અંગે સત્તાવાર ફરિયાદ નોંધવામાં આવી છે। ફરિયાદ મુજબ કોંગ્રેસના વોર્ડ નંબર 3ના ઉમેદવાર દક્ષાબેન અનિલભાઈ ચુડાસમા અને વોર્ડ નંબર 8ના ઉમેદવાર નરેન્દ્રભાઈ ભોલાભાઈ જોડાએ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું હતું। આ મામલે ભાજપના પ્રતિસ્પર્ધી ઉમેદવારોને પાલિકાના એક કર્મચારી દ્વારા દબાણ કરાયું હોવાના ગંભીર આક્ષેપ કરાયા છે। કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે વોર્ડ નંબર 3ની ભાજપ ઉમેદવાર હેતલબેન અનિલભાઈ માવદિયા અને તેમના પતિ લખનભાઈ ભરડા તેમજ વોર્ડ નંબર 8ના મહેશભાઈ નારાયણભાઈ પરમાર સાથે પાલિકાના રોશની વિભાગમાં ફરજ બજાવતા રાજેન્દ્રભાઈ આંત્રોલિયાએ મળીને કોંગ્રેસના ઉમેદવારોને ફોર્મ પરત ખેંચવા માટે દબાણ કર્યું હતું। આ મુદ્દે કોંગ્રેસના આગેવાનોએ કડક વાંધો ઉઠાવી ભાજપના ઉમેદવારો અને આગેવાનોના વર્તન પર ગંભીર સવાલ ઉઠાવ્યા છે અને ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે। આચાર સંહિતાની ફરિયાદ બાદ કેશોદમાં રાજકારણ વધુ ગરમાયું છે અને સમગ્ર મામલો ટોપ ઓફ ધ ટાઉન બન્યો છે। કેશોદ શહેર કોંગ્રેસ પ્રમુખ ભરત લાડાણી હાલ કેશોદ સ્થાનિક સ્વરાજની નગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે, ત્યારે એ વખતે કેશોદ શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા અમે એક ચૂંટણી પંચમાં આચાર સંહિતાના ભંગની ફરિયાદ આપેલી છે, જેમાં કોંગ્રેસના વોર્ડ નંબર 3 અને 8ના બે ઉમેદવારોને જે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવામાં જેમની ભૂમિકા છે, જે પડદા પાછળ જેમનું કાવતરું છે, એવા લોકોની સામે આ ફરિયાદ આપેલી છે। વોર્ડ નંબર 3ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હેતલબેન માવદિયા અને તેમના પતિ લખનભાઈ ભરડા અને વોર્ડ નંબર 8ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મહેશભાઈ પરમાર અને રોશની શાખામાં નગરપાલિકાની અંદર કામ કરતા રાજેન્દ્રભાઈ આંત્રોલિયા દ્વારા આ કાવતરું પાર પાડવામાં આવ્યું છે। આપને વિશેષ જણાવું તો રાજેન્દ્રભાઈની ભૂમિકા શું છે, તો તેઓ રોશની શાખાના કર્મચારી છે, નગરપાલિકા પાસેથી પગાર લે છે અને ભારતીય જનતા પાર્ટીનું કામ કરે છે। અમારા ઉમેદવારને એન કેન પ્રકારે ફોસલાવી પટાવી, આર્થિક પ્રલોભન આપી, દબાવી ધમકાવીને એમનું ફોર્મ પરત ખેંચવા માટેની સંપૂર્ણ ભૂમિકા ભજાવેલી છે। ત્યારે આ લોકોની સામે પોલીસ ફરિયાદ દાખલ થાય, આચાર સંહિતાના ભંગ બદલ ફરિયાદ દાખલ કરી અને તાત્કાલિક અસરથી આ કર્મચારી પાલિકાનો પગાર મેળવતા હોય એમને છૂટા કરવામાં આવે અને આ લોકોના નામાંકન રદ થાય એવી ફરિયાદ આપેલી છે। હવે પછી અમે ગુજરાતમાં મુખ્ય ચૂંટણી પંચને પણ ફરિયાદ કરવાના છીએ, જિલ્લા કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટરને પણ આમની ફરિયાદ આપવાના છીએ। આમની કોઈ પણ પ્રકારનો નિર્ણય નહીં આવે તો આ લડાઈ ચૂંટણી પછી પણ ચાલુ રહેશે, જે હું એક શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે આપને મીડિયાના માધ્યમથી જણાવું છું।